એક જ દિવસમાં 3 સિંહ બાળના મોત થયા। 3 સિંહ બાળના મૃત્યુથી વન વિભાગ દોડતું થયું તો સિંહ બાળની હત્યાની આશંકાની તપાસ તેજ કરાઈ તો અમરેલીમાં સિંહ બાળના મોતથી અનેક સવાલો વન વિભાગે શરૂ કરી ઊંડાણપૂર્વક તપાસ। સિંહ બાળના રહસ્યમય મોતનો ભેદ ઉકેલવાની કવાયત તો ગીર પંથકમાં સિંહ બાળના મોતથી ચિંતા વધી। વન વિભાગ એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। 3 સિંહ બાળના મોત પાછળ શું છે રહસ્ય? અમરેલીમાં સિંહ બાળના મોત મામલે તપાસ પર સૌની નજર। તો આ જ મુદ્દે વધુ માહિતી માટે ફોન લાઈન પર અમારા સંવાદદાતા બાબુભાઈ વાઢેર જોડાઈ ચૂક્યા છે। બાબુભાઈ, શું વધુ અપડેટ છે, જણાવશો? જી, સોહાની સમગ્ર વિગતે જણાવી દો તો અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મોત થયા છે। 3 સિંહ બાળના મૃત્યુથી વન વિભાગ દોડતું થયું છે। સિંહ બાળની મોતની આશંકાની તપાસ તેજ કરી દેવામાં આવી છે। જી, અમરેલી જિલ્લામાં સિંહ બાળના મોતની અનેક સવાલો ઉઠી રહ્યા છે। વન વિભાગે કવાયત ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે। જી જી સિંહ બાળના રહસ્યમય મોતનો ભેદ ઉકેલવાની કવાયત વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગીર પંથકમાં સિંહ બાળના મોતની ચિંતા વધી છે। જી જી તો માત્ર આ થોડા જ સમય દરમિયાન આટલા બધા સિંહોનું મોત થવાનું કારણ કોઈ અને આ મુદ્દે વધુ તપાસ થશે અને જો તપાસ કરતા યોગ્ય જવાબદાર વ્યક્તિઓ ઝડપાશે તો કાર્યવાહી કરવામાં આવશે। જી, તટસ્થ તપાસ થશે અને તપાસ દરમિયાન જો એમાં કોઈ ભેદ ઉકેલાશે તો તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જી જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।